તો તમામ મિત્રોને જય બાપા સીતારામને જય માતાજીને સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગ વિડીયોમાં. મિત્રો આ વિડીયો ખાસ તમારા જરૂરી કામનો છે. તમારી પાસે કમસે કમ 10 થી 15 મિનિટ હોય તો મારી વાત છે ને ધ્યાનથી સાંભળજો. અને આ વાત એક સચ્ચાઈ ને મારા ખુદના અનુભવની વાત છે જે હું તમને કરવા જઈ રહ્યો છું. અને તમે વિડીયોને છે ને આગળ શેર કરીજો અને પહેલાં જ અત્યારે એક સરસ મજાની કોમેન્ટ કરીજો તો આપણે છે ને વિડીયોને આગળ વધારીએ. વાત મારે યુટ્યુબ વિશે કરવી છે અને આ મિત્રો રિયાલિટી છે, કારણ કે આપણે એ વસ્તુનો અનુભવ કરી લીધો છે એટલે મારે તમારા સમક્ષ છે ને શેર કરવી છે. એમાં એવું છે મિત્રો, યુટ્યુબ ચેનલ છે મારી કાનાભાઈ વ્લોગ્સ, એ તમને ખબર જ છે. આ ચેનલ મિત્રો મોનેટાઈઝ થઈ ગઈ એના 6 મહિના પછી મેં છે ને એક ધારું સતત યુટ્યુબમાં દિને રાત કામ કરેલું છે. છતાં મારા વિડીયો અમુક વાયરલ ગયા છે પણ અમુક વિડીયોમાં હજી વ્યૂ પણ નથી આવતા. અને જો કે આપણે આમને મહેનત કરતી જ રહેવાની છે, પણ મેન વાત એ છે કે મિત્રો મેં 6 મહિના કન્ટિન્યુ 6 મહિના મેં મારું કામ મૂકી દીધું. હું જે કામ કરતો નહીં એની પહેલાં હું કામ કરતો હતો હીરામાં, અને હીરામાં મારો પગાર હતો મિત્રો 33,000 રૂપિયા મહિનાના. એટલે 26 દિવસના ગણો નહીં, કારણ કે 4 રવિવાર રજા આવે છે. તો 33,000 રૂપિયા પગાર મારો એ 6 મહિનાનો તમારે ટોટલ ગણી લેવાનો. 6 મહિનાનો કેટલો થાય 33,000 લેખે, એ 6 મહિના ભૂલી જવાનો પગાર. 6 મહિનાને એ 33,000 લેખે તમે ટોટલ મારો કેટલા રૂપિયા થાય. જો આ બિલાડી પણ આવી ગયા છે, વાત કરતો ને ત્યાં બિલાડી આવી ગઈ. જો એ કાળું, આ વચમાં ડિસ્ટર્બ કરવા શું આવે? કાળું લે એ એને જો ઓલું પારેવડું પકડવા જવું છે. જો એની મહેનત કરવી પડે. એ પારેવડું પકડવું હોય ને તો જોઈએ આપણે પકડાય છે નથી પકડાતું. જો કે પકડાવા નથી દેવાનું, આપણે આપણી માણસાઈ જોવી પડે. એમ થોડું પારેવડું પકડાવા દેવાનું છે, આગળ જઈને ઉડાડી દેવાનું છે. એને ખબર નથી, નાના હતા ને એને પકડવું છે. જો હવે ધ્યાન દે આપણામાં. જો પહેલાં ધ્યાન ન દેતી ને. કાળું હાલ તને ઘરે મૂકી જવા. હાલો મિત્રો, પહેલાં આપણે એને ઘેરે મૂકી આવ્યા એટલે ડિસ્ટર્બ ન કરે. દરવાજો ઉકી ગયો. થઈ જાય. તો વાત મિત્રો એ હતી કે 6 મહિનાના 33,000 રૂપિયા લેખે 1,98,000 રૂપિયા જેવું થાય છે, જે મેં છે ને યુટ્યુબ માટે એ 6 મહિનાનું ગુમાવી નાખ્યું છે. એટલે એટલી મારી નુકસાની તમારે ગણવાનું. જો કે યુટ્યુબમાં હું એટલું કમાણું પણ નથી. અને ભાઈ આપણે સમય એવો આપ્યો ને યુટ્યુબમાં, 6 મહિના દિને રાત કામ કરેલું છે. છતાં મિત્રો આપણે અત્યારે 20,000 સબસ્ક્રાઈબ થવા આવ્યા છે. પણ મેન વાત મિત્રો એ છે ને કે તમે છે ને ગમે એ વસ્તુ કરો એવું નથી, કરાય. આપણે દરેક કામ કરવાનું જ હોય છે. પણ એના માટે છે ને મિત્રો તમારું મેન કામ હોય ને તમે ન મૂકતા કરજો યુટ્યુબ, પણ એ તમે સાઈડમાં સમય લઈને કરજો. અને તમે સાઈડમાં એ વસ્તુ કરશો તો એ તમારી નહીં થાય, એનું ગેરંટી મારીને કહો. તમે કઈ રીતે કરી શકો એમ મિત્રો. આપણે છે ને 6 મહિના બગાડી નાખ્યા છે યુટ્યુબમાં. ને ઘણા વ્યક્તિ તો કદાચ 4-4, 5-5 વર્ષ બગાડે છે, એવું નથી. પણ છતાં તમને સક્સેસ ન મળે તો શું કરવું જોઈએ? અને મેન વાત મારી એ હતી કે તમે છે ને સાઈડમાં બીજું કામ કરતા રહ્યો. અને સાઈડમાં તમે બીજું કામ કરશો તો તમારે યુટ્યુબ ન થાય. એનું કારણ છે, કારણ કે તમે 8 થી 8 વાગ્યા સુધી તમે કામ કરો બરાબર સાઈડનું, તો તમે યુટ્યુબમાં વિડીયોમાં શું ઉતારો? અને દરરોજ એક ને એક વસ્તુ લોકોને ગમે નહીં જોવી, તો તમે શું યુટ્યુબર બનવાના? કઈ રીતે તમે યુટ્યુબર બનવાના? એટલે વાત મિત્રો એ છે કે તમે છે ને ગમે જે તમે તમારું કામ કરતા હોય ને એના ઉપર ફોકસ કરો. અત્યારે ફરીથી જો કે હું તો મારી જોબ ઉપર લાગી ગયો છું, પણ યુટ્યુબમાં કરવાનું જ છે. પણ એ જ્યારે રજા અને એવો ટાઈમ મળે ને ત્યારે, જો કે અત્યારે આ મહિનો મેં કાઢ્યો એમાં 31 દિવસ આવે છે, એક રજા નથી આવી. 31 દિવસ પહેલાં વિચાર કરો, જેટલું હું યુટ્યુબમાં નથી કમાવાનો ને મિત્રો એટલું મારી જોબમાં હું કમાઉં છું. એટલે તમને લોકોને પણ એક ખાસ કરીને સલાહ આપું છું, તમે લોકો યુટ્યુબનું કરો જો તમને ટાઈમ મળતો હોય ને તો. બાકી મારી જેમ તમે આખો સમય એમાં બગાડી નાખશો 6 મહિના, તો મેં તો 1,98,000ની નુકસાની ગુમાવી છે યુટ્યુબમાં. અને ઘણાને એમ છે કે ભાઈ આ વ્યક્તિ જ કામે છે યુટ્યુબમાં, આને જ નીકળ્યા પેમેન્ટ આવે છે. એમ નહીં, આ સમય એટલો બગાડ્યો છે, એટલી નુકસાની કરી છે. એટલું યુટ્યુબમાં નથી કમાણો ને એટલું હું છે ને આ હીરામાં કમાઈ જાય. જે મારી જોબ કરું ને એમાં હું એટલા રૂપિયા કમાઈ જાય. એટલે મેન મારી વાત મુદ્દાની એ છે, તમારે યુટ્યુબ કરવું હોય
તો તમે સાઈડમાં ગમે એ કામ કરતા રહ્યો, અને સાઈડમાં તમે કામ કરશો તો તમારે યુટ્યુબ નહીં થાય. અને બેમાંથી ગમે એક વસ્તુ યુટ્યુબ કરશો તો તમારે સમય બગાડવો જોઈએ છે. એવું નથી મેં 6 મહિના બગાડ્યા એમ વરસ હોત ને 2 વર્ષ બગાડવું પણ એટલા વર્ષ આપણી પાસે કંઈ ઇન્કમ જ ન આવે, કંઈ પૈસા જ ન આવે તો એ શું કામનું? આપણે જ નુકસાની જ ને. એક છે તમારી પાસે એવડો રૂપિયો હોય, નુકસાની તમે સહન કરી શકતા હો તો એ વસ્તુ કરાય. અત્યારે મિત્રો અમુક લોકો છે જે મોટા યુટ્યુબર બની ગયા છે, એમને નથી બન્યા. એ પહેલેથી જ્યારે આપણને ખબર ન પડતી ને યુટ્યુબમાં, એ લોકો ટિકટોકને હાલતું ને ત્યારના એ મહેનત કરતા, એટલે અત્યારે મોટા યુટ્યુબર બની ગયા. ને આપણે હજી અત્યારે નવા કહેવાય, આપણે ઊંધે થાય કે માથે થાય. અત્યારે છે ને યુટ્યુબર બનવું બહુ અઘરી વાત છે. એ કરતાં ખાસ કરીને તમે તમારી જોબમાં જે કામ કરતા હોય એમાં તમારો ટાઈમ આપો એટલે ઓટોમેટિક તમે છે ને આગળ વધશો. તો મિત્રો એટલું બધું તમને સમજાયું ને તે હવે જો સોડા પી લો, થાકી ગયો છું. યુટ્યુબ કરાય કે ન કરાય એમ? કરાય ને, યુટ્યુબ તો કરાય ને, બધું કરાય, કામે કરાય, યુટ્યુબ ચેનલ. તો યુટ્યુબ તમે કઈ રીતે કરો, કામ કરો તો? હા, જે ઘડી 5 મિનિટ પોરો લઈ લેવાય. એનો વિડીયો કઈ રીતે બનાવો? હવે આખો દે કામ કર્યું હોય એ બધો વિડીયો બનાવી નાખવાનો હોય. બીજાની ઓફિસે વિડીયો ન બનાવવા દે ને? એમ છે, રસ્તે આવેલા આવીએ ત્યારે બનાવી નાખવાનું હોય. ત્યારે કોબો એટલી ઘડી સવારે જાઓ તમે બરોબર ઓફિસે તો ત્યારે તો અંધારું થઈ જાય, હાઈ જાઓ તોય અંધારું. તમે વિડીયો એનો બનાવો? હા, એવું અંધારાનો બને ભાઈ, રાતનો બને. મિત્રોને કહી દેવાય કે ભાઈ રાતનો બને, દિવસનો તો ઓછો આવી જાય, રજા હોય તો બનાવી ગમે. એટલે યુટ્યુબ કરાય કે આપણે જે કામ કરતા હોય એ કરાય? ભાઈ તમારી ઈચ્છા. થોડો એરિયા ચાલુ રાખવા પડે ને ભાઈ. રવિવાર રજા એમાં બનાવવાના હોય. યુટ્યુબ છે પણ યુટ્યુબમાં પૈસા નો આવે તો શું કામ? પૈસા આવે ભવિષ્યમાં, સફળતા મળે પછી આવે. એ તમે વરદી બગાડી નાખો. વરદી તમારો 33,000 પગાર હોય તો વરદીના ટોટલ મારો કેટલા રૂપિયા થાય? એ વાત હતી. કામે કરવું પડે ને બધું કરવું પડે. મિત્રો આટલું બધું કરી દેવું પડે. મિત્રો જોવા જાય કે ન જાય એમ લોકો જોવે છે, લોકો સપોર્ટ કરે છે, એવું નથી. પણ મેન વાત એ છે કે તમે તમારું કામ મૂકીને વસ્તુ નહીં કરવાની, સાઈડમાં કરવાની એમ. હા, મિત્રોનો સપોર્ટ સારો છે તો જ 20,000 સબસ્ક્રાઈબર થવા આવી જાય ને. હા, સપોર્ટ કરતા રહેજો બધા આ જ રીતના, તો અમને વિડીયો બનાવવાની મજા આવે. અને સાઈડમાં કામે કરતા રહેજો. હા, સાઈડમાં કામે કરતા રહ્યો, વિડીયો બનાવતા રહ્યો, તમે અમને સપોર્ટ કરતા રહ્યો તો અમને મજા આવે. ફેમિલી લઈને બેઠા, એકલા નથી જતા. હા, ગમે ના ખાઈ લે અને ભાઈ નાવે પગાર તો અહીંયા ખાઈ આમ. તો પછી એટલે જ વાત છે, યુટ્યુબ કરાય કે ન કરાય એમ. એટલી આપણે ચેનલ આખી તે આપવી પડે ને થોડી પગાર ઓછો આવે તો બીજું શું હોય? હું ગઢી થાવ ત્યાં સુધી તો આપો. મારું ગઢ પણ તો દેખાડો યુટ્યુબ પર. આજનો રવિવારનો વિડીયો આઈને પૂરો થઈ ગયો. આજનો રવિવારનો એટલો વિડીયો હતો ભાઈ. આમાં હું યુટ્યુબના તમે વિડીયો બનાવી દો. કાળું દે સિટી. એટલે મેન વાત એ છે કે મિત્રો છે ને, તમે યુટ્યુબર બનવું જ છે તો તમે તમારો એનો બધો સમય ન આપતા, સાઈડમાં છે ને બીજું ગમે એ કામ કરતા રહેજો. તમારે જો હું 6 મહિનાથી બેઠો યુટ્યુબર બનવા હાટું, બોલો તો મોટો યુટ્યુબર બની લે. એમ બની જાય આપણે, એવું નથી 20,000 સબસ્ક્રાઈબર બની જાય. પણ મેન વસ્તુ આપણે એમાં પૈસા ન કમાય ને એટલું આપણે બીજા કામમાં પણ કમાઈ શકીએ. એવું નથી નીકળ્યું યુટ્યુબરમાં તમે પૈસા કામી શકો. એને સમય આપવો પડે યુટ્યુબને, તો જ તમે મોટા યુટ્યુબર બનો. બધું તો કેમ મહેનત કરવું? મિડલ ક્લાસ ફેમિલીવાળાનો જોઈએ કે આ પ્રોબ્લેમ પડે છે, એમાં બધી વસ્તુ હેન્ડલ કરવી પડે તો યુટ્યુબર બનાય. એટલે આવું છે મિત્રો. ટિકિટ ભાડા ખર્ચીને જઈ બતાવીએ મંદિરો મોટા પૈસા આવે તો ગાડીઓ હોય, આપણે તો એ નથી. હા, એમ આપણે આપણી રીતે મહેનત કરીને બતાવીએ. હા, એમ પછી જાય પગાર આવે, પૈસા હાથમાં આવે, ભાડાના બધા કાપીએ, ખાવાના બધા કાપીએ, પછી વધે એમાંથી આપણે ફરવા જાય ને એના વિડીયા બનાવીને લોકોને બતાવીએ તો યુટ્યુબર બનાય. એવું છે ભાઈ, અમારી મહેનત તો હરખી છે, તમે બધા સપોર્ટ કરતા રહ્યો. હા, આપણે યુટ્યુબ ચાલુ જ રાખવાનું છે, બધા નથી કરી દેવાનું. હા, બંધ નથી કરવાનું, ચાલુ તો રાખવું જ છે. યુટ્યુબર તો બનવું જ છે. બનવું જ છે. આ 20,000 એમને નથી પીગા.
વીએમાં ક્યારે લાખ થઈ જાય એનું કઈ નક્કી ન રહે. નક્કી ન રહે. મહેનત તો કરતી રહેવી પડે, પણ મેન વસ્તુ જે આપણે સાઈડમાં કામ કરીએ ને એમાં ફોકસ કરવું પડે, એને કરવું પડે હો ભાઈ. બધું કરવું પડે બધું મિત્રો. કરવું તો પડે થાય. એમ. તમે સપોર્ટ પૂરેપૂરો દેતા રહેજો તો અમને મજા આવે. સપોર્ટ તમારો પૂરેપૂરો અમારે જોઈએ જ છે ને તમારે દેવો જોઈએ તો અમને મજા આવી છે. આજનો રવિવારનો વિડીયો પૂરો. આજનો રવિવારનો વિડીયો પૂરો. અમારે ત્યાં ઘેર ને ઘેર રવિવારનો વિડીયો થઈ ગયો. અમારે ઘેર મહેમાન હતા એ બધા વી ગયા. પછી જો હવે અત્યારે અમે વિડીયો બનાવ્યો. નાના ભાઈ કહે કે માં આપણે ઢોસા ખાવાના. માં કહે કે 1 લાખ થાય તો એક ઢોસા ખાવાના. હે? 1 લાખ સરપ્રાઈઝ થાય ને ત્યારે આપણે ઢોસા ખાવા છે કાના ભાઈ. 1 લાખ થાય ક્યારે? 1 લાખ થઈ જાય ને ત્યારે મારે પાછું ખાવા જવાનું છે ઢોસા. તો રાત થઈ જાય. તો સારું. તો મારે કાલે જ ખાવા મળી જાય ને. આજ તો પૂનમ છે, રવિવાર છે એટલે આજ તો નહીં ખાય, પણ 1 લાખ થઈ જાય એટલે ઢોસા ખાવાના છે કાના ભાઈ. ઢોસાઈ ખાવાનું છે ને મોટી ખબર કેક કાપવાનું છે. તો મજા આવે. કેક તો આપણે જો કે હજુ સુધી કોઈ દી કાપી નથી, પણ પહેલી વાર કાપી છે. જેથી 1 લાખ થાય ને ત્યાંથી હા. એટલે ફટાફટ સપોર્ટ કરો અને વિડીયોને શેર કરો. શેર કરો અમારો વતીથી. ચાલો, બાકી સોડા પૂરી થઈ ગઈ, પાછો પી લો. અમારા કાના કાકા સપરાત ન કરી ને